મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો માટે સૌથી મોટા નિયમો 1 જૂનથી બદલાઈ જશે। કયા નિયમો બદલાશે, સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। તો વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે લાયસન્સ ધારકો માટે સૌથી મોટા નિયમમાં ફેરફાર। લાયસન્સ માટે વધતા વેટિંગ સમયને ધ્યાને લેવા નિર્ણય કર્યો છે કે જાતે જ હવે તમે બનાવી શકશો ડ્રાઇવિંગ લાયસન્સ। તો મિત્રો, કોના માટે કેટલી પ્રેક્ટિસ જરૂરી હશે? તો મિત્રો, જૂનમાંથી કેટલાક મોટા ફેરફાર આવી રહ્યા છે કે 1 જૂન ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। તો અત્યાર સુધી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓના ચક્કર લગાવવા પડતા હતા, પણ મિત્રો હવે જાતે તમે બનાવી શકશો લાયસન્સ। તો 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે નિયમોમાં મોટા ફેરફાર થયા જઈ રહ્યા છે, જેમાં આરટીઓ ગયા વિના પણ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાશે। તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં। તો આ નિયમ વાહન ચાલકો સુવિધા માટે લાવવામાં આવી રહ્યો છે। તો મિત્રો, વધુમાં છે કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે રાહ જોવી નહીં પડે। તો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આરટીઓ જવું પડતું હતું, પરંતુ હવે આવું નહીં થાય। ડ્રાઇવિંગ લાયસન્સ માટે વધતા વેટિંગ સમય ધ્યાને રાખીને સરકારે ખાનગી આરટીઓ કેન્દ્રો ટેસ્ટ લેવાનું વિચારી રહી છે। તો મિત્રો, આ નિયમ લાગુ થાય તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ જવું નહીં પડે। આ ઉપરાંત ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરનો પણ રોજગાર પણ વધશે। તો મિત્રો, આ નિયમ ખાનગી કેન્દ્રો માટે હશે। તો મિત્રો, એની અંદર જાણીએ તો સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ આપનાર ખાનગી કેન્દ્રો માટે ખાસ નિયમો બનાવ્યા છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ સેન્ટર માટે 2 વ્હીલર માટે 1 એકર જમીન અને 4 વ્હીલર માટે 2 એકરની જમીન હોવી ફરજિયાત છે। તો આ સાથે જ ટ્રેનર માટે હાઈસ્કૂલ ડિપ્લોમા અથવા તેની સમકક્ષ ડિગ્રી, ડ્રાઇવિંગના ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઈટી સિસ્ટમ જ્ઞાન હોવું ફરજિયાત રહેશે। તો મિત્રો, હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારે આરટીઓ જવું નહીં પડે। હવે મિત્રો, ખાનગી કેન્દ્રોમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો। ત્યાં તમે આરટીઓ ગયા વગર ટેસ્ટ આપી અને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હવે મળશે। 1 જૂનથી આ નિયમમાં બદલાવ જોવા મળશે। તો મિત્રો, રહેશે નિયમ, આ કેન્દ્રોમાં લાઇટ મોટર વ્હીકલ માટે 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની જરૂરી હશે, જેમાં 8 કલાકના થિયરી અને 21 કલાક પ્રેક્ટિસ તાલીમનો સમાવેશ થશે। તો હેવી મોટર વ્હીકલ માટે 6 અઠવાડિયા 38 કલાકની તાલીમ લેવી ફરજિયાત રહેશે, જેમાં 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિસ તાલીમનો સમાવેશ છે। તો મિત્રો, આ નિયમ 1 જૂનથી લાગુ થઈ જશે અને મિત્રો, હવે તમારા નજીકમાં આરટીઓ ગયા વગર તમે હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકશો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।